कक्षा 9वीं विषय हिंदी जैम शिक्षण संकुल की तरफ से आप सबका स्वागत है। कैसे हो घर पे? अच्छे हो ना? कैसे पढ़ाई कैसे चल रही है? घर पे पढ़ाई करना। तो आज हम नया पाठ सीखेंगे, भारतीय संस्कृति में गुरु शिष्य का संबंध। उसके लेखक है आनंद शंकर माधवन। तो आपको ये जो पाठ है उसमें गुरु शिष्य के बारे में बताया गया है और आपको ये जो पाठ है इसमें मैं अभी ये जो 21वीं युग चल रहा है उसमें गुरु शिष्य का संबंध कैसा हो गया है। पैसे देकर हमें शिक्षा खरीदी जाती है, पैसे देकर शिक्षा मिलती है ना। पहले का जो समय था उसमें पैसे देकर नहीं शिक्षा मिलती थी। गुरु के आश्रम में जाके शिष्य पढ़ते थे और वहाँ से उसको शिक्षा प्राप्त होती थी। अभी स्कूल में आप पैसे देकर स्कूल में आते हो तभी आपको शिक्षा मिलती है। तो अभी का जो माध्यम है वो कैसा हो गया है, पैसे का हो गया है। तो आज हम गुरु शिष्य के बारे में हमारे समाज में क्या उसका महत्व है हम आज पढ़ेंगे। तो आप सब लोग पाठ्य पुस्तक में ध्यान से सुनिए और मैं भी जब आपको पढ़ाऊँ तब पाठ्य पुस्तक आप अपने पास रखना। तो हमारे समाज में व्यावसायिक संस्कृति की बोलबाला है। इसी कारण गुरु शिष्य संबंध में परिवर्तन है तो कि આપણા સમાજમાં જે વ્યાવસાયિક સંસ્કૃતિની બોલબાલા હતી। પહેલાં સંસ્કૃતિનું બહુ જ હતું અને સંસ્કૃત વિષયનું પણ બહુ જ મહત્ત્વ હતું। હવે સંસ્કૃત વિષયનું સમય પહેલાં સંસ્કૃત વિષયનું જે માધ્યમ છે એ પહેલાં કરતાં હવે ઘણું સંસ્કૃતનું કેવું થઈ ગયું છે, ઓછું થઈ ગયું છે અને ગુરુ શિષ્યના સંબંધમાં પણ પરિવર્તન આવી ગયું છે। પહેલાંના સમયમાં શિષ્ય હતા ને ગુરુને માન આપતા હતા। હવે અત્યારના શિષ્યો છે ને ગુરુને માન નથી આપતા હોતા। એ લોકોની મસ્કરી કરવી, મજાક ઉડાવી, બરાબર, કેમ ગુરુ સાથે વાતચીત કરવી। અત્યારના વિદ્યાર્થી મિત્રોને ગુરુને પગે લાગવું પણ ગમતું નથી હોતું, બરાબર। તો અત્યારનો જે સંબંધ છે એટલે કે છે કે પહેલાંના સંબંધમાં અને અત્યારના સંબંધમાં બહુ બધું પરિવર્તન કે બદલાવ આવી ગયો છે। પહેલે વિદ્યાલય મંદિર કે સમાન માને જાતે થે, એટલે કે પહેલાંના સમયમાં વિદ્યાલય જે સ્કૂલ હતી એને એક મંદિરની જેમ ગણવામાં આવતું હતું। शिक्षा देना एक आध्यात्मिक अनुष्ठान था, वह परमेश्वर प्राप्ति का एक माध्यम था। तो કહે છે કે શિક્ષા આપવીને એક ભણાવવું, છોકરાઓને સારું જ્ઞાન આપવું, છોકરાઓને શીખવાડવું એક શું હતું, એક ભગવાનનું પરમેશ્વર પ્રાપ્તિ કા માધ્યમ था। એટલે કે જાણે ભગવાનને એક ભગવાન સમાન ગણવામાં આવતું હતું, બરાબર। તમે દેખો ઘણી જગ્યાએ તમે જાઓ છો ને તો ત્યાં આગળ સ્કૂલોમાં શું હોય છે એ બોર્ડ લગાયા હોય છે ને, બધા સૂચનો માર્યા હોય છે કે પ્રાર્થના એ શું છે, આપણો એક ઉત્તમ ખોરાક છે, બરાબર। એ પ્રાર્થના એ આપણી આત્માનો ખોરાક છે, એવી રીતે શું હોય છે, બધા સૂચનો મારેલા હોય છે। એટલે કે પહેલાંના સમયમાં વિદ્યાલયોને મંદિર સમાન ગણવામાં આવતા હતા અને શિક્ષા આપવી, બીજાને શીખવાડવું, એક સારું જ્ઞાન આપવું ને એક સારું ગણવામાં આવતું હતું। ને કહે છે કે પરમેશ્વર પ્રાપ્તિ એટલે કે ભગવાનને સમાન એક માધ્યમ ગણવામાં આવતું હતું। पैसे देकर शिक्षा खरीदी नहीं जाती थी, એટલે કે પહેલાંના સમયમાં પૈસા આપીને શિક્ષા એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરવાનું હતું નહીં। આજ સ્થિતિ બિલકુલ બદલ ગઈ है, એટલે કે આજે સ્થિતિ બહુ જ બદલાઈ ગઈ છે। और अब शिक्षण कार्य पेट पालने का साधन बन गया है, એટલે કે છે કે અત્યારે શિક્ષણ કાર્ય એક કમાવાની રોજીરોટીનું સાધન બની ગયું છે। અત્યારે શિક્ષણ કાર્ય શિક્ષણ જે કાર્ય છે એટલે કે પેટ પાળવાનું સાધન, એટલે કે તમે પૈસા સ્કૂલમાં જાઓ તો તમે પૈસા આપો ત્યારે તમને સ્કૂલમાં એડમિશન આપે, ટ્યુશનમાં જાઓ તો તમે ટ્યુશનની ફીસ ભરો। એટલે શું કહે છે કે
અત્યારનું શિક્ષણ કાર્ય એક રોજીરોટી કમાવાનું સાધન બની ગયું છે. અત્યારના યુગમાં જો વિદ્યાર્થી મિત્રો સૌથી મોંઘું હોય તો એક શિક્ષણ અને એક દવાખાનું, એક દવાનો ખર્ચ. તમે દેખજો હોસ્પિટલ બહુ જ મોંઘી થઈ ગઈ છે, શિક્ષણ બી બહુ મોંઘું થઈ ગયું છે. આ બે વસ્તુ છે ને બહુ જ મોંઘી થઈ ગઈ છે, જે પહેલાંના સમયમાં આ બે આટલી મોંઘી હતી નહીં. जिसे भारतीय संस्कृति कहा जाना चाहिए वह आज भारतीय मानसिक क्षितिज में क्रियाशील नहीं है. એટલે કે જે ભારતીય સંસ્કૃતિ ગણાવી જોઈએ તે આજે એ માનસિક रूप में क्रियाशील नहीं. आज एक प्रकार की अव्यवस्थित व्यावसायिक संस्कृति व्याप्त है जिसकी जड़ शायद यूरोप में है. એટલે કે જે આજે આપણે એક પ્રકારની અવ્યવસ્થિત વ્યવસાય સંસ્કૃતિ અપનાવી રહ્યા છે, જે શાયદ યુરોપ કી જડ એટલે કે કહે છે કે એક ક્યાંની છે એ આપણે યુરોપનું અનુકરણ કરીએ છીએ, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીએ છીએ. બરાબર. અત્યારે ભારતીય સંસ્કૃતિ કોઈને અપનાવી નથી ગમતી, બધાને પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી ગમે છે. બરાબર. તો કહે છે કે ભારતીય સંસ્કૃતિ એ આપણી સૌથી સારામાં સારી છે, પરંતુ બધા કઈ સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા છે પશ્ચિમી. भारतीयों में सार्वजनिक व्यवहार में गुरु शिष्य का संबंध भी तद्दन रूप परिवर्तन हो गया है. એટલે કે ભારતીયમાં વ્યવહારમાં ગુરુ શિષ્યનો સંબંધમાં પણ કેવો થઈ ગયો છે, પરિવર્તન એટલે કે બદલાવ આવી ગયો છે. यहाँ गुरु वेतनभोगी नहीं होते थे. એટલે કે પહેલાં ગુરુ વેતનભોગી એટલે કે પહેલાંના સમયમાં જે ગુરુ હતા એ લોકો પૈસા માટે કામ કરતા હતા નહીં. એવું પૈસા એ લોકોની રોજીરોટીનું સાધન હતું નહીં. और न शिष्य को ही शुल्क देना पड़ता था. એટલે કે શિષ્યને પણ કંઈ આપવું પડતું હતું નહીં, મફત ભણતા. पैसे देकर विद्या खरीदने की यह क्रय विक्रय पद्धति निसंदेह उस भारतीय मिट्टी का उपज नहीं है. એટલે કે પૈસા આપીને વિદ્યા ખરીદવાનું એ આપણા ભારતની જે માટી છે એમાં આ વસ્તુની ઉપજ એટલે કે એનું ઉત્પન્ન નથી. શિક્ષણાલય એક પ્રકાર કે આશ્રમ અથવા મંદિર કે સમાન છે. એટલે કે જે કે તમે જ્યાં વિદ્યા પ્રાપ્ત કરવા આવો છો, એક પ્રકારનું જે પહેલાંના સમયમાં આશ્રમમાં જતા હતા, અત્યારે ક્યાં જાઓ છો, સ્કૂલમાં જાઓ છો. તો કે છે એક પ્રકારનું મંદિર સમાન ગણવામાં આવતું હતું. પહેલાંના સમયમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવતો હતો, અને તમારું જે આશ્રમ હોય, તમે જ્યાં ભણતા હોય, બરાબર, તેને એક મંદિર ગણવામાં આવતું હતું. રાજાનો છોકરો હોય તો એને આશ્રમમાં આવવાનું, અને ગરીબનો છોકરો હોય ને એ પણ આશ્રમમાં આવે, બધાને સમાન ગણવામાં આવતા હતા. ગુરુ કો સાક્ષાત પરમેશ્વર ही समझा जाता था. આપણે શ્લોક સાંભળ્યો છે ને, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ. બરાબર. તો કહે છે કે એટલે કે જે ગુરુ હતા આપણે, બરાબર, શિક્ષક, એને સાક્ષાત ભગવાનનો દરજ્જો આપવામાં આવતો હતો, એને સાક્ષાત ભગવાન ગણવામાં આવતા હતા. શિષ્ય પુત્ર સે અધિક પ્રિય હોતે થે. એટલે કે છે કે એ વખતે ગુરુ માટે જે શિષ્ય હતા એ કેવા હતા, પોતાના પુત્રથી પણ વધારે પ્રિય હતા. यहाँ सम्मान मिलना ही शक्ति पाने का रहस्य है. એટલે કે ત્યાં એમને માન સન્માન એમને શું મળતું, એ प्राचीन काल में गुरु की शिक्षादान क्रिया उनका आध्यात्मिक अनुष्ठान थी. એટલે કે પ્રાચીન સમયમાં, પહેલાંના સમયમાં ગુરુઓને ભણ્યા બાદ શિષ્યો ગુરુ દક્ષિણા એટલે કે છે કે શિક્ષાદાનની ક્રિયા એ એક એમનું આધ્યાત્મિક અનુષ્ઠાન હતું. પરમેશ્વર પ્રાપ્તિ ઉનકા એક માધ્યમ થાય. એટલે કે પરમેશ્વર પ્રાપ્તિ એટલે કે ભગવાન પ્રાપ્ત એક એમનું માધ્યમ હતું. વહ આજ પેટ પાલને કા ચારિકા બન ગઈ હૈ. એટલે કે પહેલાંનો જે સમય હતો એ સમયની અંદર આશ્રમમાં જે શિષ્યો જતા, એ શિષ્યો શું કરતા, જ્ઞાન પ્રાપ્ત કરતા, અને છેલ્લે પછી શું આવતા, ગુરુને દક્ષિણા આપતા. એટલે કે શિક્ષાદાન, ગુરુ કી શિક્ષાદાન એક પરંપરા હતી. અને પછી એમને ભગવાનનું દરજ્જો ગણવામાં આવતો હતો. અને આજે શું થઈ ગયું છે
થઈ ગયું છે. આજે તો શિક્ષા એક પેટની મીન્સ કે રોજીરોટી કમાવાનું, પેટ પાળવાનું એક સાધન બની ગયું છે. तो कहते कि प्रारंभ में विवेकानंद को भारत में महत्वपूर्ण स्थान प्राप्त नहीं हुआ था. એટલે કે શરૂઆતમાં વિવેકાનંદજીને ભારતમાં મહત્વપૂર્ણ સ્થાન મળ્યું હતું નહીં. पर जब उन्होंने अमेरिकन नाम कमा लिया तो भारतवासी दौड़ मालाए लेकर स्वागत करने. પરંતુ જ્યારે એમને અમેરિકામાં જઈને પોતાનું નામ કમાયું, નામ પ્રાપ્ત કર્યું, સારું નામના મેળવી, એટલે જ્યારે એ ભારત પાછા આવ્યા ત્યારે આપણા ભારતવાસીઓ ફૂલોના હાર લઈને એમનું સ્વાગત કરવા પહોંચ્યા. रविंद्रनाथ ठाकुर को भी नोबेल पुरस्कार मिला तो बंगाली लोग दौड़े. એટલે કે રવિન્દ્રનાથ ઠાકુરને પણ જે નોબેલ પુરસ્કાર મળ્યો તો જે બંગાળી લોકો હતા એ પણ શું કર્યા, એ પણ લોકો એમની પાછળ દોડ્યા. યહ રાગ અલાપતે હુએ, એટલે કે એ લોકોનો જે રાગ હોય એ બોલતા અમાદે ઠાકુર સુપુત. આમે તમે દેખજો વિદ્યાર્થી મિત્રો, પહેલાં માણસની કિંમત ના હોય, પરંતુ જો એની પાસે પૈસા આવે કે સારી નામના થાય, પ્રતિષ્ઠા મેળવે ને એટલે આપોઆપ બધા શું કરે, એને માન સન્માન આપવા માંડે. તેવી જ રીતે સ્વામી વિવેકાનંદનું પણ પહેલાં ભારતમાં કોઈ સ્થાન મહત્વ નહોતું, પરંતુ જો એને અમેરિકા જઈને પોતાની નામના કમાઈ એટલે પછી ભારતમાં પણ બધા શું કરવા માંડ્યા, એમનું માન સન્માન આપવા માંડ્યા. એવી જ રીતે રવિન્દ્રનાથ ઠાકોરને પણ. અને ત્યારબાદ દક્ષિણ ભારત મેં તો कुछ समय पहले तक भरतनाट्यम और कथकली को नहीं पूछता था. એટલે કે દક્ષિણ ભારતના બે નૃત્ય છે, ભરતનાટ્યમ અને કથકલી. પહેલાં તો એને કોઈ ગણતું ન હતું, પણ जब विदेशों में मान मिलने लगा तो आश्चर्य से भारतवासी सोचने लगे, अरे हमारी संस्कृति में इतनी अपूर्व चीज़ें भी पड़ी थी क्या. એટલે કે જ્યારે પણ વિદેશમાં આ બે ભરતનાટ્યમ અને કથકલીને માન મળ્યું ત્યારે એ લોકોને એમ થયું કે આપણી ભારતીય સંસ્કૃતિમાં આટલી બધી વસ્તુઓ છે આપણા ભારતીય સંસ્કૃતિમાં, વિચારવા લાગ્યા. यहाँ लोगों को अपनी खूबसूरती नहीं नज़र आती. એટલે કે અહીંયાના લોકોને પોતાની જે સારી વસ્તુઓ છે ને સુંદર, એ પોતાની નજર આવતી નથી. મગર પરાય કે સૌંદર્ય કો દેખકર મોહિત હો જાતે હૈ. એટલે કે બીજાના સૌંદર્યને જોઈને શું થઈ જાય છે, મોહિત થઈ જાય છે. પોતાની વસ્તુ જે છે ને એ લોકોને નજરમાં કે ધ્યાનમાં આવતી નથી, પરંતુ બીજાની વસ્તુ જોવે તો એ વસ્તુ એ લોકોને શું થઈ જાય છે, પસંદ આવી જતી હોય છે. તો હંમેશા આપણી વસ્તુનું શું કરવાનું, આપણે મહત્ત્વ રાખવાનું, બીજાની વસ્તુનું મહત્ત્વ આપવાનું નહીં, કેમ કે જે આપણી વસ્તુ હોય ને એ જ આપણને કામ लागे. तो विद्यार्थियों आज हम कितने तक पढ़े, इतने तक. तो आज नेक्स्ट लेक्चर में मैं आपको उससे आगे पढ़ाऊंगी. तब तक क्या करोगे, घर पे जितना पढ़ा है ना उसका हिंदी भी पढ़ना और साथ में गुजराती ट्रांसलेट भी करना और घर पे पढ़ाई करना. थैंक यू.